એક નાનકડા શહેરની નવી બનેલી સોસાયટીમાં નિકુંજ અને મોહિનીએ નવો બંગલો ખરીદી થોડા સમય પહેલા ત્યાં રહેવાનું શરૂ કર્યું. નિકુંજ યુવાન અને ઉત્સાહી હોવાથી તેને સર્વાનુમતે સોસાયટીના સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સોસાયટીમાં રહેતા લોકો સમૃદ્ધ હતા. લોકડાઉન થયાને એક મહિનો પસાર થઈ ગયો હતો. નિકુંજે સોસાયટીના સભ્યોની મીટિંગ બોલાવી તેમની સોસાયટીની બાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક લોકોને મદદરૂપ થવા આહવાન કર્યું. બધા લોકોએ ખૂબ સારો એવો ફાળો લખાયો અને મદદ માટે તૈયાર થયા. તે રકમમાંથી ઝૂંપડપટ્ટીના 70 ઘરોને જરૂરિયાતનો સામાન પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પછી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તૈયાર કરેલી કીટનું વિતરણ કરવા નિકુંજ અને સોસાયટીના બીજા 5 યુવાનો સાંજે તે ઝૂંપડપટ્ટીમાં ગયા હતા. મોહિની જમવા માટે નિકુંજની રાહ જોઈ રહી હતી. લગભગ 10 વાગ્યે નિકુંજ ઘરે પરત આવ્યો, એટલે કે પાછો આવ્યો. ફ્રેશ થઈને, એટલે કે હાથ પગ ધોઈને, મોઢું ધોઈને ફ્રેશ થઈને તે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયો. એટલે મોહિની બોલી, નિકુંજ, બધાની કીટ પહોંચી ગઈ? નિકુંજ કહે, હા, ભગવાનનો આભાર કે આપણે લોકોને મદદરૂપ થઈ શક્યા. ખૂબ ગરીબ વસ્તી છે. આ વિકટ પરિસ્થિતિમાં ખરેખર તેમને ખાવાના ફાંફા છે. એક સારું કાર્ય કર્યાનો સંતોષ તેના ચહેરા પર વર્તાતો હતો અને તે ખૂબ આનંદિત હતો. એના ચહેરા ઉપરના ભાવ દર્શાવી રહ્યા હતા કે તેણે એક કાર્ય સારું કર્યું છે. એને ઘણી જ ચહેરા પર એનો ભાવ વર્તાતો હતો. મોહિની, કોઈ કીટ બચી છે? નિકુંજ, ના, 70 ઘર માટે 70 કીટ બનાવી હતી. દરેકને આપી દીધી, માટે કોઈ કીટ બચી નથી. પણ કેમ પૂછ્યું? નિકુંજના ચહેરા પર આતુરતા હતી. મોહિની, પેલા ટેકરા પર એક મુસ્લિમ બાઈ રહે છે. તેનું નામ સકીના છે. તેને 3 બાળકો છે. તેના ધણીએ બીજી બાઈ ઘરમાં બેસાડે છે અને સકીના અને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તે પહેલી ઝૂંપડપટ્ટીથી થોડે દૂર ટેકરા ઉપર નાની એવી ઝૂંપડી બનાવી ત્યાં રહે છે. લોકોના ઘરે કચરા પોતા કરી તેનું અને તેના બાળકોનું ગુજરાન કરે છે. આજે સાંજે આપણા ઘરે આવી હતી અને કામ માંગતી હતી. હમણાં સોસાયટીમાં કોઈને ઘરકામ માટે બોલાવવાની મનાઈ છે, એટલે કે મનાઈ હોય. મેં પણ તેને કામ નથી તેવું કહ્યું, તો પણ તે થોડી વાર ઊભી રહી. મને લાગે છે કે કામકાજ વિના તેના ઘરમાં કોઈ રાશન નહીં હોય, એટલે કંઈ ખાવા પીવાનું દાણા એના ઘરમાં નહીં હોય, કોઈ વસ્તુ ખાવા પીવાની નહીં હોય એમ કહ્યું. એટલે તે કામ માટે પૂછતી છે. નિકુંજ મોહિનીની વાત સાંભળી એકદમ ડાઇનિંગ ટેબલ ઉપરથી ઊભો થઈ ગયો. આ વાત સાંભળી એટલે તરત ઊભો થઈ ગયો અને બોલ્યો, મોહિની, ઘરમાંથી થોડીક દાળ, ચોખા, તેલ, ચા, ગોળ, ખાંડ, 2 દિવસ ચાલે તેટલું રાશન એક થેલીમાં ભરી દે. કાલે સવારે તેને પણ એક કીટ પહોંચાડી દઈશું. પણ અત્યારે ઝડપ કર, આપણે મોડું નથી કરવું. આપણે તુરત જ તેના ઘરે જવું પડશે. આજના પેપરમાં મેં વાંચ્યું હતું કે શહેરમાં એક માતાએ ભૂખથી પરેશાન થઈ તેના 2 નાના બાળકો સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મારે આ બાઈને તે રસ્તે નથી જવા દેવી. બી ક્વીન, હું ગાડી કાઢું છું. સાથે આ રાંધેલી રસોઈ પણ લઈ લે. જે નિકુંજ અને મોહિની જ્યારે સકીનાની ઝૂંપડી પાસે પહોંચ્યા ત્યારે ઝૂંપડીમાં સન્નાટો હતો. નિકુંજે ઝૂંપડીની બહાર સૂટી ઈંટો ગોઠવી બનાવેલા ચૂલા પર ટોચનું અજવાળું ફેંક્યું. ઘણા દિવસથી તેમાં આગ સળગી હોય તેવું લાગતું ન હતું. નિકુંજે ઝડપથી ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. કોઈ સંચાર ન થતા
તે હળવો ધક્કો મારી ઝૂંપડીનો દરવાજો ખોલી નાખ્યો. ઓરડીનો નજારો જોઈ નિકુંજ અને મોહિની દ્રવી ઉઠ્યા. બે નાના બાળકો નિક્કર પહેરી રડતા રડતા જમીન પર ધૂળમાં સૂઈ ગયા હતા. તેમના ચહેરા પર રડવાથી સુકાયેલા આંસુડાના લીસોટા જોઈ શકાતા હતા. મોટી દીકરી હિબકા ભરી રહી હતી. સકીના હાથમાં એક મજબૂત કાઠીનું દોરડું. તેનો ચહેરો ભાવહીન હતો. કાઠીના દોરડામાં 4 ફાંસા બનાવેલા દેખાતા હતા. તેની નજર ઝૂંપડીની મોબ તરફ હતી. કદાચ તે તેની દીકરીના ઊંઘી જવાનો ઇંતજાર કરતી છે. એટલે કે આ બધા ઊંઘી જાય પછી આ ગળે ફાંસો નાખી બધાને અમે ગળે ફાંસો ખાઈ જાય ઇંતજાર કરી રહી હતી. નિકુંજે દોડીને સકીનાના હાથમાંથી દોરડું ઝૂંટવી લીધું. સકીનાએ ઠૂંઠવો મૂક્યો. માતાનો રડવાનો અવાજ સાંભળી બધા બાળકો જાગી ગયા અને મોટેથી રડવા લાગ્યા. મોહિનીએ સાથે લાવેલું ભોજન તૈયાર ભોજન રડતા બાળકો સમક્ષ પીરસી દીધું. બાળકો રડવાનું બંધ કરી બંને હાથથી મુઠ્ઠીઓ ભરીને આરોગવાનું ચાલુ કરી દીધું. એટલે કે એમને ખાવાનું ચાલુ કરી દીધું. ભૂખ્યા તો હતા 2-3 દિવસથી ખાવાનું કોઈ મળ્યું નહોતું એટલે તેઓ મુઠ્ઠા ભરીને પોતાના મોંમાં આ તૈયાર જમવાનું મૂકતા હતા. તેમના પેટમાં કદાચ ઘણા દિવસ પછી અનાજનો દાણો જતો હતો. મોહિનીએ થોડીક વાનગીઓ સકીના સમક્ષ મૂકી. સકીનાએ કોળિયો ભર્યો પરંતુ ગળામાંથી ઉભરી આવેલા ડુસકાના કારણે તે કોળિયો ગળા નીચે ઉતારી ન શકી. મોહિનીને લાગ્યું કે જો નિકુંજે ત્વરા ન દેખાડી હોત એટલે કે આ જલ્દી ન દેખાડી હોત અને જો જમવા રહ્યા હોત તો સાચે જ મોડું થઈ જાત. મિત્રો આવું ક્યારેક ક્યારેક બની જાય છે. તો આ અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.